નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે આનંદ વસવા. મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો છે તે આયુષ્માન કાર્ડ તમે કઈ રીતના ડાઉનલોડ કરી શકો છો. તો આપણે સૌપ્રથમ આયુષ્માન કાર્ડ કઈ રીતના ડાઉનલોડ કરી શકો છો તે આજના વિડીયોમાં જોશું. તો સૌપ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝર કે એની PMJYની એપ્લિકેશન છે તે આપણે PMJYની એપ્લિકેશન તમને બતાડી દેમ છું. PMJY એટલે સર્ચ મારશો એટલે આ તમને એપ્લિકેશન આ છે, જોઈ શકો છો. આ છે PMJY એપ્લિકેશન, તે તમારે ડાઉનલોડ કરી લેવાની છે. હાલમાં મારા પર ઇન્સ્ટોલ નથી થતી, તો એને મેં ઇન્સ્ટોલ કરવા માંગતો નથી. તો આપણે વેબસાઇટ પર જશું ડાયરેક્ટ. તો કઈ રીતના ડાઉનલોડ કરી શકો છો, અહીંયા વેરિફિકેશનની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. આવી રીતના તમે જોઈ શકો છો. તો હું અહીંયા તમને ડાઉનલોડ કરી બતાડું છું. આજે હું ઓપરેટર આઈડીથી લોગિન થવાનો નથી, કારણ કે તમે જરા શીખી શકો એટલા માટે. તો જોઈ શકો છો આવું કંઈ ઇન્ટરફેસ છે તમને જોવા મળશે. તો આપણે અહીંયા સૌપ્રથમ આપણો મોબાઈલ નંબર છે તે નાખી દેવાનો છે. અહીંયા મોબાઈલ નંબર નાખી દઉં છું. નંબર નાખ્યા પછી તમારે અહીંયા વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે. વેરીફાઈ કરશો એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવેલી છે, તે અહીંયા નાખવાની રહેશે. OTP અહીંયા સક્સેસફુલ તમારી આવી ગઈ છે. તો અહીંયા મેં નાખી દઉં છું OTP. પછી આપણે અહીંયા કેપ્ચા કોડ નાખવાના રહેશે. આ કેપ્ચા કોડ બાજુમાં આપેલા છે તે નાખી દેવાનું છે. પછી આપણે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. સૌપ્રથમ તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા હું લોગિન ઉપર ક્લિક કરી લઉં છું. લોગિન પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો આવું તમારા એમાં ઇન્ટરફેસ જોવા મળશે. તો આપણે અહીંયા પહેલાં આપણે સર્ચ પર જે ક્લિક કરવાનું છે. તો હમણાં PM કેર અને નમસ્તે એમાં બેમાંથી તમારે PMJY સિલેક્ટ કરવાનું રહેશે. પછી સ્ટેટ એટલે તમારું રાજ્ય કયું છે. મારું ગુજરાત સિલેક્ટ કરી લઉં છું. પછી અહીંયા PMJY આવશે. તમારી યોજના કઈ છે તે સિલેક્ટ કરવાની રહેશે. મારે PMJY સિલેક્ટ કરું છું. કયા જિલ્લામાંથી આવો છો તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. નર્મદા તો નર્મદા સિલેક્ટ કરું છું. પછી તમારે અહીંયા સર્ચ ઉપર તમારે શાનાથી તમે સર્ચ મારી શકો છો. તો અહીંયા હું ફેમિલી આઈડીથી સર્ચ મારવા માગું છું, એટલે કે રેશન કાર્ડ ફેમિલી આઈડી કે રેશન કાર્ડ નંબર હોય છે. પછી હું રેશન કાર્ડ નંબર નાખી દઉં છું. અહીંયા રેશન કાર્ડ નંબર મેં નાખી રહ્યો છું. પછી સર્ચ અહીંયા કપ્સ છે, મતલબમાં બિલાડી કાર્ડ છે, એના પર ક્લિક કરવાનું છે. અહીંયા બિલાડી પર ક્લિક કરી રહ્યો છું. તો અહીંયા રેશન કાર્ડ નંબર નાખતાની સાથે તમારો અહીંયા કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે. તેમાંથી તમને બધાના આયુષ્માન કાર્ડ જે લોકોના બની ગયા છે તે આવા અપ્રુવલ લખેલું
આવશે. જે લોકોનું નહીં બન્યું હોય તેનું લોકોનું eKYC એમ બતાડશે. તો અહીંયા સક્સેસફુલ અમારું બધાના બની ગયા છે. હમણાં ડાઉનલોડ કરું છું. ચાલો તો આપણે ડાઉનલોડ કરીએ. તો અહીંયા મારું સિલેક્ટ કરી લેમ છું. આધાર ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે. ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા વેરીફાઈ પર ક્લિક કરવાનું છે. પછી અહીંયા ચેકબોક્સ છે, આ ચેકબોક્સ છે એના પર ક્લિક કરવાનું રહેશે. પછી ઓલ એના પર ક્લિક કરવાનું છે. પછી આ ફિંગરપ્રિન્ટ ડિવાઇસથી તમે સર્ચ એક્સેસ કરવા માગો છો કે આધાર કાર્ડ ઓટીપીથી કે આધાર એટલે આધાર કાર્ડ ઓટીપીથી સિલેક્ટ કરવા માગું છું. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. આધાર કાર્ડમાં ઓટીપી એક આવશે ને જે આપણે લોગિન થયા છે મોબાઈલ નંબર નાખીને એના પર બી એક ઓટીપી આવશે. તો અહીંયા આધાર કાર્ડની ઓટીપી તે મેં નાખી દેમ છું. પછી એના બેનિફિશરી એટલે કે જે કોઈ બેનિફિશરીને ઓટીપી આવી હશે તે નાખી દેવાનું છે. નાખ્યા પછી આપણે 1 પછી એના પર ક્લિક કરવાનું રહેશે. કમ્પ્લીટ અહીંયા સક્સેસફુલ થઈ ગઈ છે. નિશાની લીલા કલર નિશાની બતાડી દે છે સક્સેસફુલ. ઓલરેડી એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમારે થોડી વાર રાહ જોવાની છે. અહીંયા થોડી વાર રાહ જોઈ રહ્યા છીએ. લોડિંગ થશે થોડી વાર પછી. જોઈ શકો છો અહીંયા લોડિંગ થાય છે. તમે તમારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ માટે થાય છે. જોઈ શકો છો તમે કોનું ડાઉનલોડ કરવા માગો છો તે અહીંયા બધાના આવી ગયા છે. જેટલા જણના ડાઉનલોડ કરવાના હશે તો અહીંયા ક્લિક કરવાનું છે. બધાના ડાઉનલોડ કરવાના હશે તો અહીંયા ક્લિક કરવાનું છે. તો અહીંયા હું મેં બધાના ડાઉનલોડ કરવાનો છું. જોઈ શકો છો અહીંયા બધાના મેં સિલેક્ટ કરી દીધા છે. જોઈ શકો છો થોડી વાર રાહ જોવાની છે. લોડિંગ લે છે. જોઈ શકો છો દોસ્તો તમારા અહીંયા ડાઉનલોડનું ઓપ્શન આવી ગયું છે. તમે જેટલા બી હશે એટલા ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે. સક્સેસફુલ જોઈ શકો છો. ઓલા ઉપર ક્લિક કરશો એટલે તમારા બધા ડાઉનલોડ થઈ જશે. જોઈ શકો છો અહીંયા પીડીએફ તમારી આવી ગઈ છે. તમારી પીડીએફ આવી રીતના તમે ડાઉનલોડ કરી શકો છો. જોઈ શકો છો દાદીનું છે આયુષ્માન કાર્ડ. જોઈ શકો છો આવી રીતના તમે બનાવી શકો છો. જોઈ શકો છો મસ્ત ડાઉનલોડ થઈ ગયા છે. તો આજનો વિડીયો હતો કે તમે આયુષ્માન કાર્ડ કઈ રીતના બનાવી શકો છો. તો આજનો વિડીયો આપણે સમાપ્ત કરીએ.